ભરતભાઈ પાસેથી લીલી થોડી જ્ઞાનની વાતો પછી કઈ નાખી આપણે વિશાલ આરે લો. ગુડ મોર્નિંગ ને જય ઠાકર મિત્રો, તમારું સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. ગાડી ચડાવી દીધી જેસરના રસ્તે ને પહોંચી ગયા આપણે દુકાને ભોગવામાં થઈ ગયું હતું મોડું, એટલે કસ્ટમર આપણી વાટે હતા. કસ્ટમરનું કામ પતાવીને બિલ બનાવીને આપણે વહીએ ગોડાઉન બાજુ. ગોડાઉન જઈને જોયું ત્યાં તો આપણે વિશાલભાઈએ બધું કામ કમ્પ્લીટ કરીને ગાડી પણ ભરી દીધી હતી. કાનાભાઈ બાંધી દીધા કેન ને આમ જોયું ત્યાં તો ભીમસેન હાલતા હોતે થઈ ગયા. 10 વાગી ગયા ને હાવજે કરી નાખી હતી એન્ટ્રી હો ડેરીમાંથી. પછી ભરતભાઈ પાસેથી આપણે લઈ લીધી થોડીક જ્ઞાનની વાતો ને થોડા ખારા વિચારો. આપણે ઉતરી ગયા દુકાને, ભરતભાઈ વહી ગયા ઘરે. હજી તો આપણે આવીને જોયું ને ત્યાં તો આને ખોલી નાખ્યું હતું વ્હીલ, કારણ કે વ્હીલ માંથી કાઢી નાખી હતી હવા. પછી કાનાભાઈ કરી નાખ્યું નવું વ્હીલ ફિટિંગ. પછી હું ઉયો ગયો તો ઓફિસે કામ હતું થોડુંક બિલિંગનું. બિલ બનાવીને જોયું ત્યાં તો આપણને આપણા ફોલોવર મિત્ર મળી ગયા હતા. ફોલોવર મિત્રને રામ રામ કરીને આપણે વહી ગયા ગોડાઉને ગાડી થતી હતી લોડ ને. પછી અમે ચાલુ કરી અમારી બાકાજી. ગાડી ભરી દીધી કમ્પ્લીટ ને પછી આપણે થઈ ગયા બસ સ્ટેન્ડ બાજુ હાલતા. રસ્તામાં એક ગાડી આપણને મળી ગઈ હતી એટલે આપણે કરી નાખ્યું એનું શૂટિંગ. દુકાને આવી ગયા જોયું ત્યાં તો વિશાલભાઈ પેકિંગ કરતા હતા કસ્ટમરનો સામાન. પછી મેં પણ થોડુંક ઘણું કામ પતાવીને દુકાન કરી દીધી બંધ. ટાઈમ થઈ ગયો તો ઘરે જવાનો ને આપણે દુકાન બંધ કરી દીધી. વિડીયો ગમ્યો લાઈક, ફોલો અને શેર, સબસ્ક્રાઈબ.